આગળ વધવું છે અને મુદ્દા નંબર 3 માં વાત કરીશું. જાટ યુવકનું મોત થયું છે અને પડઘા છેક રાજસ્થાન સુધી જોવા મળી રહ્યા છે. જે પ્રકારે ગુંડલમાં રાજકુમાર જાટનું જે મોત નીપજ્યું, પરંતુ પહેલાથી જ એના પિતાએ જે પ્રકારે આશંકા દર્શાવી છે કે એમના દીકરાની હત્યા કરવામાં આવી છે. જો કે પોલીસે અત્યાર સુધી પુરાવાના રૂપમાં જે અલગ અલગ સીસીટીવી જોયા અને એમાં પોલીસ તરફથી એક જ નિવેદન અને એક જ રટણ કરવામાં આવી રહ્યું છે કે આમાં અકસ્માતે યુવકનું મોત થયું છે, પરંતુ વારંવાર એમની પરિવાર તરફથી એના પિતા તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ એક હત્યા છે, કારણ કે અત્યાર સુધી અલગ અલગ એવી ઘણી બધી બાબતો સામે આવી છે. એ સવાલો ઊભા કરી રહી છે અને ખાસ કરીને જે પ્રકારે ગઈકાલે પણ એક ઓડિયો ક્લિપ સામે આવી કે જેમાં ત્યાંના જે પીએસઆઈ છે એના પિતા સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. અને ઓડિયો ક્લિપ જો કે એ યુવક ગુમ થયો અને અપહરણનો ગુનો એમને જે નોંધ્યો હતો એ સમયની હતી, જેમાં પીએસઆઈ છે એમના પિતાને સલાહ આપતા પણ સંભળાઈ રહ્યા હતા કે ભાઈ તમારો છોકરો છે એ ખરાબ રસ્તે છે, એની સંગત ખોટી છે, એમના પર ધ્યાન રાખો, એવી સલાહ પીએસઆઈ એમના પિતાને આપી રહ્યા હતા. પરંતુ હવે જ્યારે આટલા દિવસ પછી પણ પિતા એમ જ કહી રહ્યા છે કે આ મામલે તપાસ થવી જોઈએ. હવે આખો જાટ સમુદાય ભેગો થયો છે, ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાનથી પણ આ માંગ ઉઠી છે. અત્યાર સુધી રાજસ્થાનના 2 અલગ અલગ સાંસદો છે, આજે સીકરના સાંસદે પણ કહ્યું કે આ મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ, કારણ કે તેની હત્યા કરવામાં આવી છે. આ મામલે સીબીઆઈ તપાસ કરવામાં આવે તો કોઈક અલગ જ આ આખા કેસમાં સામે આવી શકે છે. એટલે વિકાસ, અહીં સવાલ એક જ છે કે પોલીસ રટણ કરી રહી છે કે જે નિશાન પણ મળ્યા છે ઈજાના એ અકસ્માતના છે, જેના કારણે અલગ અલગ ઈજાના નિશાન છે, પરંતુ આ મામલે હત્યા થઈ હોવાનું પરિવારનું કહેવું છે. બિલકુલ જિજ્ઞાસા, જ્યારે આખો કેસ સામે આવ્યો હતો ત્યારે પહેલા દિવસે જ્યારે રાજકોટ પોલીસ તરફથી જે 2 અલગ અલગ અધિકારી તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, તેમાં સ્પષ્ટપણે પોલીસે કહ્યું હતું કે આ કોઈ હત્યા નથી, કોઈ એવી અમને શંકાસ્પદ ગતિવિધિ જોવા નથી મળી. પોલીસે સ્પષ્ટપણે કહ્યું હતું કે આ અકસ્માતે મોતનો ગુનો છે, આમાં હત્યાનું ષડયંત્ર કશું જ નથી. અને પછી વારંવાર પોલીસે એ સાબિત પણ કરી બતાવ્યું. પહેલા જે સીસીટીવી બતાવ્યા તે અનુસાર બતાવ્યું કે અહીંયા બેડુલી ટોલ નાકાથી યુવક નીકળી રહ્યો છે. કેટલાક વિઝ્યુઅલ એવા પણ આવ્યા કે જેમાં તે નગ્ન અવસ્થામાં હતો, એટલે પોલીસે જે પહેલા કહ્યું હતું કે થોડો એ માનસિક રીતે અસ્વસ્થ યુવક છે એ પણ તે સાબિત થયું. અને પછી આપણે એ ફોરેન્સિક રિપોર્ટની રાહ જોતા હતા કે રિપોર્ટ ક્યારે આવશે. કદાચ રિપોર્ટથી આપણને ખબર પડી જશે કે આમાં હત્યાનો કોઈ એંગલ છે કે કેમ. પોલીસે એ પણ જાહેર કર્યું કે હા, તેના શરીર પર ચોક્કસથી થોડા 45 કરતા વધારે ઈજાના નિશાન છે, પરંતુ એ પણ અકસ્માતના ઈજાના નિશાન છે. અને પોલીસે સ્વીકાર્યું કે ઈજાના નિશાન તો છે, પરંતુ છતાં પણ પોલીસે એમ જ કહ્યું કે રિપોર્ટ પણ એવું જ કહે છે કે અકસ્માતમાં મોત થયું છે. પછી તમામ માધ્યમો, તમામ મીડિયાએ એ સવાલ ઉઠાવ્યો કે ચલો માની લો અકસ્માતે મોત થયું છે, પરંતુ અકસ્માત કરનાર કોણ છે, કઈ હાલતમાં અકસ્માત થયો, કયા વાહનની ટક્કરે થયું, શું હિટ એન્ડ રનનો મામલો હતો. પોલીસે એ પણ સાબિત કર્યું. રાજકોટથી ચોટીલા સુધીના જે પણ સીસીટીવી પોલીસે તપાસ્યા, જે પણ પોતાના સૂત્રોથી પોલીસે તપાસ કરી, પોલીસને એમાં પણ સફળતા મળી. એક મહાસાગર ટ્રાવેલ્સના ડ્રાઈવર અને ક્લીનર બંનેની રાજકોટ પોલીસે ધરપકડ કરીને બતાવ્યું કે આ જે 3131 નામની જે મહાસાગર ટ્રાવેલ્સની ગાડી છે, આ જ ગાડીની ટક્કરે આ રાજકુમારનું મોત થયું છે, તે પોલીસે સાબિત કર્યું. એનો મતલબ કે હવે પોલીસ તરફથી આ કેસ પર પૂર્ણ વિરામ તો મુકાઈ ગયું છે, પરંતુ જે જાટ સમુદાયના લોકો છે, રાજસ્થાનના લોકો છે, એ એક જ માંગ કરી રહ્યા છે, કારણ કે તેમને આ આખી જે તપાસ થઈ પોલીસ તપાસ પર કે પોલીસ પર તેમને વિશ્વાસ નથી. એટલા માટે જ સતત સીબીઆઈની માંગ થઈ રહી છે કે આ કેસમાં હવે સીબીઆઈ ઇન્ટરવેન કરે. પરંતુ શું એવું થશે ખરા? એક મોટો સવાલ છે, કારણ કે ઘણા સમયથી જે ચર્ચા વિચારણા થઈ રહી છે, કારણ કે પોલીસ તરફથી પોતાનો રિપોર્ટ આખો સબમિટ કરી દેવાયો, પરંતુ જે આપણે પહેલા અહેવાલ જોયા હતા કે આ જાટ સમુદાયના જે લોકો છે, એમના જે યુવકના પરિવારના લોકો જે વકીલ સાથે વાટાઘાટ કરી ચર્ચા કરી, તે અનુસાર તેઓ કોર્ટમાં પહોંચવાના છે. કોર્ટમાં ગયા બાદ કોર્ટ પોતાનું શું અવલોકન આપે છે એના પર નજર રહેશે, પરંતુ પોલીસે તો આ કેસ પર પૂર્ણ વિરામ મૂક્યું છે, એ અત્યારે આપણે કહી શકીએ.